જસદણ તાલુકાના આટકોટના ખેલા સોમનાથના બિલીશ્વર મહાદેવ કન્નાથ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર શિવ ભક્તોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। શિવ ભક્તો મહાદેવના મંદિરે ઉમટી પડ્યા છે। આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આજે પ્રથમ સોમવારે શિવ ભક્તોમાં ઉત્સાહ અને ચરમસીમાએ પહોંચી ગયો છે। ત્યાં વહેલી સવારથી જ ગામના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। હર હર મહાદેવના જય સાથે ભક્તમાં ભગવાન શિવની આરાધના કરી ભગવાનને રીઝવશે। આટકોટના ભાદર નદી કિનારે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિરે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે મંદિરમાં દીપમાળાની આરતી, શણગારને આરતી તેમજ ધૂન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષો પુરાણી શિવલિંગ આવેલી છે। મહાદેવના ગુણગાન, શિવ જલાભિષેક, મહાઆરતી, શણગાર સહિતના દર્શનનો લાહવો ભક્તજનોને મળે છે। જે કેસની ગુજરાતી સાથે કરશન ભામટા, આટકોટ। ગામ આટકોટ, વઘાસિયા લખમણભાઈ કાનજીભાઈ। આટકોટ ભદ્રાવતી નદીને કાંઠે નર્મદેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। બહુ જ પુરાણું જૂનું મંદિર છે અને જગ્યાના મહંત શ્રી વિજયદાસ બાપુ અત્યારે સેવા પૂજાનો લાભ આપે છે અને રાત્રે ધૂન ભજનનો કાર્યક્રમ શ્રાવણ માસમાં સોમવારે રાખે છે અને 108 દીપમાળાનું સોમવારે આરતી ઉતારે ત્યારે કરે છે અને બહુ સરસ રળિયામણું મંદિર છે અને નર્મદા નદીના કાંઠે આવેલું છે। તો સર્વે ધર્મ પ્રેમી જનતાને પધારવા અમારું આમંત્રણ છે।